નમસ્કાર મિત્રો, ઇન્ફોસિસ કંપનીએ ક્વાર્ટર 3 નું પરિણામ જાહેર કરી દીધું છે. તો ચાલો આપણે કંપનીના પરિણામ ઉપર જઈએ અને બધી જ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, આપણે ઇન્ફોસિસના કન્સોલિડેટેડ ક્વાર્ટર 3 ના પરિણામ પર આવી ગયા છે. બધા જ આંકડાઓ રૂપીસ ઇન કરોડમાં છે. સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં 39,610 કરોડ છે, જે ગયા ક્વાર્ટરમાં 39,626 કરોડ હતી. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 39,087 કરોડ, વર્ષની સરખામણીમાં 39,087 કરોડથી વધી 39,600 કરોડ, એટલે કે થોડો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 39,626 કરોડથી મામૂલી ઘટાડા સાથે 39,610 કરોડ કંપનીની આવક થઈ છે. હવે આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં 30,991 કરોડના છે, કે ગયા ક્વાર્ટરમાં 30,858 કરોડ હતા. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 30,156 કરોડ રૂપિયાના કંપનીને ખર્ચા થયા હતા. તો વર્ષની સરખામણીમાં 30,156 કરોડથી વધી 30,900 કરોડ થયા છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 30,800 કરોડથી વધી 30,900 કરોડ. એટલે કંપનીના ખર્ચા વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં આપણને મામૂલી વધેલા જોવા મળ્યા છે. તો આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે. તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં 6,113 કરોડ રૂપિયા છે, જે ગયા ક્વાર્ટરમાં 6,215 કરોડ હતો. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 6,586 કરોડ, એટલે કે કંપનીનો નફો આપણને ઘટેલો જોવા મળે છે. વર્ષની સરખામણીમાં 6500 કરોડથી ઘટી 6,100 કરોડ થયો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 6200 કરોડથી ઘટી 6100 કરોડ, એટલે કે કંપનીના નફામાં આપણને વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આપણે ટીસીએસ જોડે કમ્પેરિઝન કરીએ તો કંપનીનું પરિણામ આપણને વીક જોવા મળી રહ્યું છે. ઇન્ફોસિસનું અર્નિંગ પર શેર જોઈ લઈએ આપણે કંપનીનું. આ ક્વાર્ટરમાં 14 રૂપિયા 76 પૈસાનું છે, જે ગયા ક્વાર્ટરમાં 15 રૂપિયાનું હતું. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં 15 રૂપિયા ને 72 પૈસા, વર્ષની સરખામણીમાં 15 રૂપિયા 72 પૈસાથી ઘટી 14 રૂપિયા થયું છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 15 રૂપિયાથી ઘટીને 14 રૂપિયા થયું છે. એટલે કે વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં આપણને અર્નિંગ પર શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આપણે મિત્રો આ વિડીયોમાં વાત કરી ઇન્ફોસિસના ક્વાર્ટર 3 ના પરિણામ વિશે, જેમાં આપણને કંપનીની આવક તો મામૂલી વધેલી જોવા મળી રહી છે, પણ કંપનીના નફા વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં ઘટેલો જોવા મળી રહ્યો છે. એટલે કંપનીએ પરિણામ અને ટીસીએસ કરતા થોડું વીક પરિણામ પણ જાહેર કર્યું છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી તમે વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો. અને તમે બીજી કઈ કંપનીના પરિણામ જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને બતાવી શકો છો.